હાય, શું ધોરણ 12 પછી તમે બીસીએ કરવાનું વિચારો છો? તો આજે મારે તમને એક એવા બીસીએ વિશે માહિતી આપવી છે કે જે સાંભળીને તમને પણ એમ લાગશે કે બીસીએ કરવું હોય તો આ જ રીતે કરાય. અને આ બીસીએ નું નામ અમે આપ્યું છે એ છે સ્કિલ બીસીએ. શા માટે સ્કિલ બીસીએ? કારણ કે આ છે તો બેચલર ડિગ્રી જ, એટલે કે બીસીએ ની જેમ ડિગ્રી મળે, જેમ 3 વર્ષ 6 સેમેસ્ટર તમારે કરવાનું હોય બીસીએ, એમ જ કરવાનું છે. પણ આ બીસીએ માં સાથે સાથે તમારે પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે ઇન્ટર્નશિપ કરવાની છે 3 વર્ષ માટે. એટલે કે આ બીસીએ માં પ્રેક્ટિકલ વધારે હશે અને થિયરી ઓછી હશે. હવે બીસીએ માં પ્રેક્ટિકલ એ બે પ્રકારના હોય. એક તો પ્રેક્ટિકલ કે જે તમે લેપટોપમાં ને લેબમાં કરતા હોય. તમે કોઈ સોફ્ટવેર લખવાનું શીખો છો, ફેકલ્ટી તમને શીખવાડે છે, પછી જાતે ને જાતે પ્રેક્ટિસ કરો છો. એ સોફ્ટવેરના માર્ક્સ તો તમને ફેકલ્ટી તો જાજા આપી જ દે, કારણ કે એમણે તમને પાસ કરવા છે. પણ એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં ચાલશે કે નહીં? તમે એક પ્રોજેક્ટ નાનકડો એવો HTML નો બનાવો, જેમાં માય વેબસાઇટ કરીને પ્રોજેક્ટ હોય કે માય ફર્સ્ટ પ્રોજેક્ટ કરીને હોય, અને તમે તમારું નામ ટાઈપ કરો અને તમારું નામ ત્યાં બ્રાઉઝરમાં આવી જાય, એટલે તમને મજા આવી જાય કે વાહ, મેં તો સક્સેસફુલ પ્રોજેક્ટ બનાવી દીધો. પણ એના તમને માર્ક્સ કદાચ વધારે મળે, પણ શું ઇન્ડસ્ટ્રીમાં જઈને તમે કોઈને એવી વેબસાઇટ બનાવી દો તો ચાલે? તમને આવડે ખરી? અથવા તમને કોઈ પૈસા આપે એના? ના આપે. તો એકચ્યુઅલ બીસીએ જે છે એ કરવું હોય તો તમારે પ્રેક્ટિકલ ખાલી તમારા લેપટોપમાં કે લેબમાં ના કરવાનું હોય, કંપનીમાં જવાનું હોય, ત્યાં સોફ્ટવેર્સ લખવાના હોય, વેબ ડેવલપમેન્ટ કરવાનું હોય, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરવાનું હોય, મોબાઈલ એપ્લિકેશન્સ બનાવવાની હોય, અને પછી જો કંપનીને એમ લાગે છે કે ના તમે સરસ કામ કરો છો, ત્યારે તમે સાચું બીસીએ કર્યું કહેવાય. તો આવું ઇન્ટર્નશિપ ઇન્ટિગ્રેટેડ બીસીએ કરવા માટે ઇન્ટર્નશિપ ઇન્ટિગ્રેટેડ ડિગ્રી પ્રોગ્રામ્સની પોલિસી યુજીસીએ 2020માં બહાર પાડી, અને એ પછી NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી, અને એણે આને વધારે બૂસ્ટ આપ્યું કે યસ, હવે ઇન્ડિયામાં પ્રોગ્રામ્સ વધારે પ્રેક્ટિકલ એક્સપિરિયન્શિયલ લર્નિંગ વાળા જ થવા જોઈએ. તો આ જે બીસીએ ની હું તમને અત્યારે વાત કરું છું, એ જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમના આધારે છે. આ ડ્યુઅલ વેટ સિસ્ટમ એટલે શું? ડ્યુઅલ એટલે કે બે જગ્યાએ ભણવાનું. એક તમારે ક્લાસરૂમમાં અથવા તો લેબમાં કે તમારા લેપટોપમાં, એ તો ભણવાનું જ છે, પણ એક તમારે કંપનીમાં જઈને એની એકચ્યુઅલમાં પ્રેક્ટિસ કરવાની. અને જે બીસીએ કે કમ્પ્યુટર ફિલ્ડમાં કે આઈટી ફિલ્ડમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે એ છે કે વિદ્યાર્થીની સ્કિલ આટલી હોય ને કંપનીની અપેક્ષા અહીંયા હોય. હવે આ બંને મેચ ક્યારે થાય? તમે કોલેજમાં ભણે રાખો તો તમને ના ખ્યાલ આવે. કોઈ કંપની સાથે કામ કરો ત્યારે તમે સ્કિલ્સ મેચ કરી શકો, અથવા એટલીસ્ટ આ તમને ગેપ વિશે ખ્યાલ આવે. થોડા સમય પહેલા ઇન્ડિયામાં એક રિપોર્ટ આવ્યો હતો જે શોકિંગ હતો કે બીસીએ અને એમસીએ કર્યા પછી ફક્ત 28% જ વિદ્યાર્થીઓ એમ્પ્લોયેબલ હોય છે. આવું શું કામ? કારણ કે બીસીએ અને એમસીએ કરનારા વિદ્યાર્થીઓ પોતાના લેપટોપમાં નાના પ્રોગ્રામ લખી અને રાજી થઈ જાય છે. કંપનીમાં જતા નથી, કોઈ ઇન્ટર્નશિપ કરતા નથી, એટલે એમને ખ્યાલ જ નથી કે ઇન્ડસ્ટ્રીમાં કયું લેવલ છે. તો આ બીસીએમાં પણ 12મા ધોરણ પછી કોઈ પણ એડમિશન તો લઈ શકે, અને 3 વર્ષ અને 6 સેમેસ્ટર, અથવા તો 4 વર્ષ ને 8 સેમેસ્ટર જો તમે ઓનર્સ કરો છો પ્રોગ્રામ, તો એવી જ રીતે થઈ શકે. પણ મોટો ડિફરન્સ એ છે કે આમાં કંપનીમાં જઈને તમારે સ્કિલ્સ લર્ન કરવાની છે ને અપ્લાય કરવાની છે. જો તમારે સ્વિમિંગ, સાયકલિંગ કે કુકિંગ જેવી સ્કિલ્સ શીખવી હોય, તો શું તમે ઘરે બેઠા કે તમારા લેપટોપમાં શીખી શકો? લેપટોપમાં સ્વિમિંગ, લેપટોપમાં કુકિંગના બહુ બધા વિડીયોઝ જુઓ તો તમને આવડી જાય? ક્લાસરૂમમાં તમને આવડી જાય? ના આવડે. તમારે એકચ્યુઅલ સ્વિમિંગ પુલમાં જવું પડે, એકચ્યુઅલ કુકિંગ કરવું પડે, કે એકચ્યુઅલ ગ્રાઉન્ડમાં જઈને સાયકલ ચલાવવી પડે. એમ જો આઈટી પણ શીખવું હોય તો એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં જઈને ત્યાં તમે પરફોર્મન્સ કરીને બતાવો તો એ સાચું સર્ટિફિકેટ ગણાય, તો એ સાચું પરફોર્મન્સ ગણાય. સો હાઉ યુ કેન લર્ન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર આઈટી ઓર કમ્પ્યુટર જસ્ટ બાય સિટિંગ ઇન અ ક્લાસરૂમ. અને એના કારણે જ 50%થી વધારે વિદ્યાર્થીઓ આજે પણ અનએમ્પ્લોયડ છે. જો મારી વાત ખોટી લાગતી હોય તો કોઈ પણ બીસીએ પૂરું કરેલો વિદ્યાર્થી હોય એને જઈને તમે પૂછતા આવો કે ભાઈ તમે કઈ જગ્યાએ નોકરી કરો છો, કે કઈ કંપનીમાં કામ કરો છો. 100 આવા બીસીએ ના વિદ્યાર્થીઓને મળશો ને ગુજરાતમાં, ઇન્ડિયામાં, રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં, તમને 100 માંથી 80 વિદ્યાર્થીઓ એમ કહેશે કે હું પપ્પાની દુકાનમાં બેઠો છું, હું આ કામ કરું છું, તે કામ કરું છું. તમને એમાંથી 20 જ વિદ્યાર્થીઓ દેખાશે કે જે એકચ્યુઅલ આઈટી કંપનીમાં કામ કરતા હોય. શું કામ? કારણ કે આ 3 વર્ષ દરમિયાન એમણે એમના 3 વર્ષ લેબમાં કે ક્લાસમાં વેસ્ટ તો કરી નાખ્યા, કેન્ટીનમાં કે પાર્કિંગમાં બેઠા, પ્રોગ્રામિંગ ક્યાંય એકચ્યુઅલ પ્રેક્ટિસ કંપનીમાં ના કરી. આવું ના થાય અને તમારે પણ અનએમ્પ્લોયમેન્ટમાં ન ભોગ બનવું હોય અને એકચ્યુઅલ બીસીએ કરવું હોય તો આવી રીતે કંપનીમાં તમે કામ કરો.
થિયરી ભણો, સાથે પ્રેક્ટિકલ સ્કિલ્સ તમારી શીખો અને અપ્લાય કરો કંપનીમાં, અને 3 વર્ષના અનુભવ પછી એક્સપિરિયન્સની સાથે તમે બહાર નીકળો, એ સાચું BCA થાય. અને એટલે જ અમે એને સ્કિલ BCA કહીએ છીએ. તો ફરી પાછું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે શું ડિફરન્સ છે. તો અહીંયા તમને જે ગ્રાફિક દેખાય છે એમાં તમને ખ્યાલ આવી જશે કે નોર્મલ BCA કરતાં સ્કિલ BCAમાં મેજર ડિફરન્સ એ છે કે અહીંયા 40% થિયરી છે. ક્લાસરૂમમાં તમારે ફક્ત 40%, એટલે કે સવારે 7:30 થી 9:30 વહેલી સવારે પહેલા ક્લાસરૂમમાં જતું રહેવાનું. ત્યાં પ્રોફેસર્સ તમને થિયરી ભણાવશે જે યુઝ્યુઅલ બીજા BCAમાં પણ ભણાવતા હોય. એ જ રીતે લેક્ચર હશે, એ જ બધા સબ્જેક્ટ્સ હશે. સબ્જેક્ટ્સ, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ ચેન્જ નથી થઈ જવાની, પણ એ શીખી અને પછી 10 વાગ્યાથી જો તમે કંપનીમાં જાઓ તો ત્યાં રિયાલિટી ચેક થઈ જશે, લિટમસ ટેસ્ટ થઈ જશે. તમને તમારું લેવલ ખ્યાલ આવી જશે કે ઇન્ડસ્ટ્રીમાં આપણે ચાલીએ છીએ કે નહીં. અને આવું BCA પૂરું થયા પછી નહીં, BCA ના શરૂઆતથી જ પહેલા જ વર્ષથી તમને ખ્યાલ આવવા માંડે. જો કંપનીમાં જાઓ તો ઇન્ટરવ્યુ દેવા જાઓ પહેલા જ સેમેસ્ટરમાં અને રિજેક્ટ થઈને આવો તો પણ તમને ખબર પડે કે હા, મારી સ્કિલ્સ હજી અપ ટુ ધ માર્ક નથી, મારે હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. BCA પૂરું કરી લીધું હોય કે MCA પૂરું કરી લીધું હોય અને પછી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાઓ રિજેક્ટ થઈને આવો તો કેવી હાલત થાય? તો જોબલેસ થઈ જાઓ. એના કરતાં પહેલા સેમેસ્ટરમાં, બીજા સેમેસ્ટરમાં જ કંપનીમાં જવા માંડો. કંપનીના ઇન્ટરવ્યુમાં રિજેક્ટ પણ થશો તો પણ તમને ખ્યાલ આવશે કે મારે આટલી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ફરી પાછી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરો અને ફરી પાછા કંપનીમાં જાઓ. તો 40% થિયરી ભણો અને 60% કંપનીમાં જઈને ઓન ધ જોબ ટ્રેનિંગ, એકચ્યુઅલ પ્રેક્ટિસ કરો. કોલેજમાં, ક્લાસરૂમમાં તમે એજ્યુકેશન મેળવો અને કંપનીમાં જઈ અને એકચ્યુઅલ પ્રેક્ટિસનો એક્સપિરિયન્સ મેળવો. ક્લાસરૂમમાં તમે સ્ટુડન્ટ છો અને કંપનીમાં તમે IT એક્ઝિક્યુટિવ છો, ત્યાં એમ્પ્લોયી છો, ત્યાં કામ કરીને દેખાડવાનું છે. કોલેજમાં કદાચ પ્રોજેક્ટ્સ કરવાના હોય, કંપનીમાં એકચ્યુઅલ પ્રોજેક્ટ્સ કરવાના હોય. કોલેજમાં તમે ફીસ પે કરતા હશો, કંપનીમાંથી તમે સ્ટાઇપન્ડ અર્ન કરી શકશો. પણ હા, એટલું યાદ રાખજો કે કંપનીને કંઈક કામ કરી દેશો તો સ્ટાઇપન્ડ આપશે, કંપનીમાં જવાના કોઈ રૂપિયા ના આપે. આ તો એના જેવી વાત થઈ કે મને તમારી ગાડી શીખવા આપો ને, કોઈ તમને ગાડી એની શીખવા આપે એટલે પછી તમે એની સામે પાછા પૈસા માંગો કે હવે મને તમે પૈસા કેટલા આપશો. એવું ના હોય. તમને કોઈ વ્યક્તિ શીખવાડે છે તો એના પૈસા લેશે અને તમે કંઈ કામ કરીને આપો છો તો એના તમને કોઈ પૈસા આપશે. તો જો તમે ઇન્ટર્નશિપમાં જાઓ છો અને કંપનીમાં સારું કામ કરીને દો છો તો તમને સ્ટાઇપન્ડ પણ મળે અને એમાંથી જ તમારી ફીસ ભરી શકો. હજી એક ગ્રાફિકથી તમને સમજાવું કે ટ્રેડિશનલ BCA અને સ્કિલ BCA વચ્ચે શું ડિફરન્સ છે. બંનેની ડિગ્રી તો BCA ની જ છે, પણ સ્કિલ BCA એટલા માટે અમે એને કહીએ છીએ કારણ કે એમાં એક્સપિરિયન્સ છે, સ્કિલ્સ છે, ઇન્ટર્નશિપ છે, એપ્રેન્ટિસશિપ છે. તો નોર્મલ BCAમાં વિદ્યાર્થી ક્લાસરૂમમાં ભણશે, લેબમાં ભણશે, 3 વર્ષ પૂરા કરશે અને IT કંપનીમાં જશે કે હું ફ્રેશર છું અને મને જોબ આપો. અને IT કંપનીને એમ થશે કે ભાઈ ફ્રેશરને અમારે શા માટે જોબ આપવી, કારણ કે એને કદાચ ન પણ આવડતું હોય. અને ITમાં અત્યારે આટલા બધા લોકો છે, AI આટલું આગળ વધવા માંડ્યું છે, તો પછી કંપનીને ટેલેન્ટેડ લોકો જોઈએ. જો સ્કિલ BCA તમે કરો છો તો 3 વર્ષ ક્લાસરૂમમાં તો ભણશો જ, એ ડિગ્રી તો તમારી પાસે BCA ની છે જ, સાથે 3 વર્ષ સુધીનો તમે ITની કંપનીનો એક્સપિરિયન્સ દેખાડી શકો. બની શકે કે જો તમે થોડું સારું કામ કરો છો તો જે કંપનીમાં તમે અત્યારે કામ કરો છો BCA ની સાથે સાથે એ જ કંપની તમને હાયર કરી લે ફાઇનલ પ્લેસમેન્ટમાં. તમારે એ કંપનીમાં નથી જવું અને બીજી કંપનીમાં જવું છે તો તમે એ કંપનીનો એક્સપિરિયન્સ લઈને જઈ શકો અને તમે કહી શકો કે મેં 3 વર્ષ આ મોબાઈલ એપ્લિકેશન્સ ઉપર કામ કરેલું છે કે આ વેબસાઇટ ઉપર કામ કરેલું છે અને આ મારો પોર્ટફોલિયો છે, તમે જોઈ શકો. જે ફ્રેશર છે એની પાસે પ્રોજેક્ટનો પોર્ટફોલિયો હશે અને તમારી પાસે એકચ્યુઅલ કંપનીના વર્કનો પોર્ટફોલિયો હશે. અને બંને લોકો ઇન્ટરવ્યુમાં આવશે તો કેનું ઇન્ટરવ્યુનું પરફોર્મન્સ વધારે હશે, કોને વધારે સિલેક્ટ કરવામાં આવશે, અથવા તો બંનેને સિલેક્ટ કરવાના છે તો સેલરી કોને વધારે આપવામાં આવશે. ઇટ્સ અ નો બ્રેનર ક્વેશ્ચન કે એક્સપિરિયન્સ વાળો વિદ્યાર્થી છે એને જ વધારે મહત્વતા આપવામાં આવે, એને સેલરી વધારે મળે અથવા તો એનું સિલેક્શન પહેલા થાય. આવું સ્કિલ BCA જો તમારે ગુજરાતમાં કરવું છે તો ગુજરાતમાં નોબલ યુનિવર્સિટી જુનાગઢ ખાતે છે, ત્યાં તમે કરી શકો. ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરતમાં છે, ત્યાં કરી શકો. અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આવું સ્કિલ BCA થાય છે અને બરોડામાં સિગ્મા યુનિવર્સિટી ખાતે આવું સ્કિલ BCA થાય છે. તો નોર્મલ ટ્રેડિશનલ BCA પણ તમે ચૂઝ કરી શકો અને સ્કિલ BCA પણ ચૂઝ કરી શકો. પણ સ્કિલ BCAમાં તમે એક્સપિરિયન્સ, એજ્યુકેશન અને અર્નિંગ આ ત્રણેય વસ્તુ સાથે કરી શકશો. સ્પેશિયલાઇઝેશન જે ITનું છે અથવા તો સ્કિલ BCAનું છે એના હું સ્કોપ તમને કહું તો વેબ ડેવલપમેન્ટમાં તમે કરિયર બનાવી શકો. આ સ્કિલ BCAમાં તમને ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ શીખવું હોય તો શીખી શકો, ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ, ડેટાબેઝ મેનેજમેન્ટ. આગળ જતા ડેટા સાયન્સમાં જવું છે તો તમને ડેટાબેઝ મેનેજમેન્ટના ઓલરેડી સબ્જેક્ટ્સ આવશે. મોબાઈલ એપ્લિકેશન્સ તમારે શીખવી હોય, પછી iOSની હોય કે એન્ડ્રોઈડની, તો તમે ફ્લટર જેવી લેંગ્વેજીસ શીખી
શીખી શકો, તમે C++ થી શરૂઆત કરી અને પાયથન જેવી લેંગ્વેજ શીખી શકો કે જ્યાં તમે આગળ જતા AI અને ML માં, મશીન લર્નિંગ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર બનાવવું છે તો પણ બનાવી શકો. કદાચ એવું થાય કે ભાઈ મેં તો BCA ની શરૂઆત કરી દીધી અથવા તો મેં આમાં એડમિશન તો લઈ લીધું, હવે મને કોડિંગ નથી ફાવતું, તો શું કરવું? તો તમે ડિજિટલ માર્કેટિંગ અથવા તો પ્રોગ્રામિંગના અલાઇડ સર્વિસીસ છે એમાંય જઈ શકો. સોફ્ટવેર બનાવતા નથી આવડતું તો સોફ્ટવેર વેચતા શીખી શકો. બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ તમે આગળ જતા જઈ શકો. ઓકે, આ બધું છોડીને જો તમારે ગવર્મેન્ટ એક્ઝામ દેવી છે તો ગવર્મેન્ટ એક્ઝામ પણ આપી શકો. UPSC, GPSC એનો તો સ્કોપ ગ્રેજ્યુએશન પછી છે જ. તો આ સ્કિલ BCA નો આટલો સારો સ્કોપ છે. એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને અર્નિંગ એક સાથે ક્યાંય મળતું એવું હોલિસ્ટિક એજ્યુકેશન છે, તો એ તમે આવા સ્કિલ BCA માં મેળવી શકો. હજી તમારે સ્કિલ BCA વિશે વધારે માહિતી જોઈએ છે તો અહીંયા તમારે જે નંબર છે સ્ક્રીન ઉપર એના ઉપર કોલ કરી શકો અથવા તો એમાં જ જો WhatsApp મેસેજ કરશો તો અમે એક ચેટબોટ બનાવેલો છે, જે ચેટબોટ પાસેથી તમે વધારેની માહિતી લઈ શકો. સ્કિલ BCA અથવા તો સ્કિલ કોલેજ આવું ગૂગલમાં ટાઈપ કરશો તો તમને સ્કિલ BCA ચલાવતી કોલેજો વિશે માહિતી મળી જશે અને સ્કિલ BCA વિશે પણ વધારે માહિતી જોઈતી હોય તો તમે આ વેબસાઇટ ઉપર આવી શકો. એ સિવાય અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, YouTube ચેનલ છે, અહીંયા ત્યાં તમે આઈટીના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુઝ જોઈ શકો કે જે વિદ્યાર્થીઓ આવી સિસ્ટમથી ભણ્યા છે, જે કોઈ કંપનીમાં કામ કરે છે, એમનો એક્સપિરિયન્સ શું છે. અમે એવા પણ વિડીયો મૂક્યા છે કે જે વિદ્યાર્થીએ BCA શરૂ કર્યું અથવા તો BVoc IT શરૂ કર્યું ને હવે પ્રોગ્રામિંગ નથી આવડતું તો પછી આગળ શું કરવું કરિયરમાં. અને એવા વિદ્યાર્થીઓ છે કે જેને સારું એવું પ્રોગ્રામિંગ આવડે છે, ગેમિંગમાં આગળ કરિયર બનાવ્યું છે કે પ્રોગ્રામિંગમાં આગળ કરિયર બનાવ્યું છે. આ બધી માહિતી તમને અમારી YouTube ચેનલ પર પણ મળી રહેશે. અને એ સિવાય તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલ પર તો જોઈ જ શકશો. તો થેન્ક યુ સો મચ. અને હજી એ તમારે જો સ્કિલ BCA ની જેમ સ્કિલ BBA કઈ રીતે થાય, સ્કિલ BCom કઈ રીતે થાય, BVoc કઈ રીતે થાય, અથવા તો અલગ અલગ ક્ષેત્રમાં IT છે, એવી રીતે ફાઇનાન્સ છે, મેનેજમેન્ટ છે, એવા અલગ અલગ ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય 12મા ધોરણ પછી, એના વિડીયોઝ જોવા હોય તો આ જ પ્લેલિસ્ટમાં આગળ જોઈ શકશો. થેન્ક યુ વેરી મચ.